વડોદરા શહેરની સુખાકારી માટે વિવિધ જગ્યાએ 166 લાખથી પણ વધુ જે વિકાસના કાર્યો છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 166 લાખથી પણ વધુના જે વિકાસના કાર્યો છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કોઈપણ સમયે હવે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને તેની પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ મંજૂર થયેલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે આજે પાલિકા દ્વારા ગુજરાત સરકાર 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ વિસ્તારમાં 166 લાખથી પણ વધુ વિકાસના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં નરહરી હોસ્પિટલથી બાળભવન સુધી 34.6 લાખના ખર્ચે ફૂટપાથ બનાવવાનું ખાતમુહૂર્ત તો પાલિકાના મેયર તેમજ પાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હસ્તે આજે ખાતમુહૂર્ત છે તે કરવામાં આવ્યું। તો સાથે જ 92.78 લાખના ખર્ચે નવરચના સ્કૂલથી અબાકસ સર્કલ સુધી પેવર બ્લોકથી લઈ ફૂટપાથ બનાવવાનું ખાતમુહૂર્ત પાલિકાના દંડક તેમજ નગરસેવકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। તો સાથે જ 29.32 લાખના ખર્ચે છાણી જકાત નાકા ટીપી 12 પાસે નવું ઉદ્યાન બનાવવાનું કામ તેમજ 9.75 લાખના ખર્ચે ગેંડા સર્કલ પાસે ગ્રીન વોલ બનાવવા માટે પણ લોકાર્પણ કરવામાં આવ્યું। भगवान नारायण देवता कल्याण भूमि माता पूजन आह्वान आत्मन स्वागत नमस्कार महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव नम विघ्नेश्वराय भारत माता की भारत આજરોજ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને અંતર્ગત 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી નવરચના સ્કૂલથી GIPCL સર્કલ, ત્યાંથી જલારામ મંદિર થઈને અબાકસ સર્કલ સુધીનો 92.78 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે। વડોદરા કોર્પોરેશન દ્વારા ખૂબ એગ્રેસિવલી લોકસેવાના કામો અગ્રેસર રીતે કરવામાં આવ્યા છે। આજે અમે બાલભવન ખાતે પણ નરહરી હોસ્પિટલથી બાલભવન સુધીના પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરેલું છે। આમ અવિરત વિકાસના કાર્ય ચાલુ જ છે અને ખૂબ સારી રીતે આ વિસ્તાર એટલે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 2નો સંપૂર્ણ વિકાસ થશે અને ખૂબ એટ્રેક્ટિવ, ખૂબ આકર્ષક એક નજારો થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। આજે ગુજરાત સરકારના 15માં નાણાં પંચના બજેટ કોડ હેઠળ આપણે જોઈ રહ્યા કે નવરત્ના સ્કૂલથી GIPCL સર્કલ સુધી પેવર બ્લોક અને ફૂટપાથ લગાડવાનું કામ 92,87,000નું મંજૂર થયેલું છે। આજે એનું ખાતમુહૂર્ત છે। આવા નવા કામ વડોદરા શહેરમાં આજે 3 જગ્યાએ ખાતમુહૂર્ત બીજા આના પછી લીધેલા છે અને સરકાર અગ્રેસિવ છે કામ કરવા માટે। અમે લોકો લોકાર્પણ બી ખાતમુહૂર્ત બી કરીએ છીએ અને લોકાર્પણ બી એનું કરીએ છીએ। એ સાબિતી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપી દીધી છે। એના ભાગરૂપે આજે એક અમે ખાતમુહૂર્તનું પેવર બ્લોકનું જે લોકોને સુવિધા મળે એના માટે ખાતમુહૂર્ત કર્યું છે।